ગાંધીનગરના જીમખાના મેદાનમાં બનશે 2 નવા સ્ટેડિયમ। 50 કરોડના ખર્ચે 5 માળના 2 અદ્યતન સ્ટેડિયમ તૈયાર થશે। નવા સ્ટેડિયમ બનતા ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી છે। જ્યારે 2025માં બનીને તૈયાર થશે આ અદ્યતન સ્ટેડિયમ। સ્ટેડિયમમાં પ્લેયર રૂમ, પ્રેક્ષક ગેલેરી, મીડિયા ગેલેરીની સુવિધા પણ રહેશે। ગાંધીનગરના જીમખાના મેદાનમાં 50 કરોડના ખર્ચે 5 માળના 2 અદ્યતન સ્ટેડિયમ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે। જ્યારે સેક્ટર 21માં આવેલા જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક દશકાથી ક્રિકેટ રમવામાં આવતી નથી। એક સમયે આ સ્ટેડિયમમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની ક્રિકેટ મેચ રમાતી હતી। ત્યારે ફરી ગ્રાઉન્ડમાં 2 અદ્યતન સ્ટેડિયમ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતા ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। નવા સ્ટેડિયમ વાતાનુકૂલિત સહિત પ્લેયર રૂમ, પ્રેક્ષક ગેલેરી, મીડિયા ગેલેરી અને અન્ય સુવિધાઓથી સજ્જ હશે। માર્ચ 2024માં આ સ્ટેડિયમનું કામ ચાલુ થયું અને ફેબ્રુઆરી એન્ડ સુધીમાં 2025માં આ કામ પૂર્ણ થઈ જશે। ગાંધીનગરના નગરજનો માટે આવનારા વર્ષમાં ખૂબ જ આકર્ષક અને ખૂબ જ સારું ક્રિકેટ સ્ટેડિયમ નગરજનોને મળશે। આજે કેટલી કેપેસિટીમાં પ્રેક્ષકો બેસી શકશે? 4500થી 5000 નગરજનો બેસી શકશે, પ્રેક્ષકો બેસી શકશે। અને નેક્સ્ટ સિઝનથી રણજી ટ્રોફી કે ડિસ્ટ્રિક્ટ કે કઈ મેચો રમાશે? હા, એ આવનારા વર્ષમાં જે એસોસિએશન નક્કી કરશે એ પ્રમાણેની ક્રિકેટ ટુર્નામેન્ટો અહીંયા રમાશે। ગ્રાઉન્ડનું પણ તમારે જ તૈયાર કરવાનું છે કે બીજા કોઈ કરશે? ના, અમારી જોડે બિલ્ડિંગનું કામ છે। બિલ્ડિંગ અમે બનાવી રહ્યા છીએ અને એમાં પ્રેક્ષક ગેલેરી, મીડિયા ગેલેરી અને એસી, સેન્ટ્રલી એસી સાથે ખૂબ જ આકર્ષક એલિવેશન સાથેના 2 બિલ્ડિંગ બની રહ્યા છે કે જે ગાંધીનગરના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે। ગાંધીનગર દરેક જગ્યાની જેમ અહીંયા પણ ક્રિકેટ પ્રેમીઓનો ઢગલો છે, પરંતુ દરેક ક્રિકેટ પ્રેમીઓ છેલ્લા દશકાથી દુઃખી છે। ગાંધીનગર ખાતે સેક્ટર 21માં આવેલું જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ 10 વર્ષથી કોઈ પણ મેચ રમાયા વગર અત્યારે એમ કહીએ કે ધૂળ ખાઈ રહ્યું છે। પણ રાજ્ય સરકાર અને જીમખાના ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સ્ટેડિયમને નવા રંગરોપણ કરીને નવું બનાવવાનું માટે બીડું ઝડપ્યું છે। લગભગ 45થી 50 કરોડના ખર્ચે 2 સ્ટેડિયમ બની રહ્યા છે, એક ઉત્તર તરફ અને બીજું દક્ષિણ તરફ। 5 માળના આ સ્ટેડિયમમાં સંપૂર્ણપણે એસી હશે, એટલે કે કોઈ પણ પ્રેક્ષક આવીને બેસે તો એને ઠંડકનો અનુભવ રહેશે અને ક્રિકેટ મેચ માણી શકશે। અગાઉ આ સ્ટેડિયમ પર ઇન્ટર ડિપાર્ટમેન્ટ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ મેચ, અંડર-19, અંડર-20 એવી બધી મેચો રમાતી હતી, પણ ખાસો વનવાસ ક્રિકેટમાં ભોગવવો પડ્યો છે, જેના કારણે અત્યારે કોઈ મેચ નથી રમાતી। પણ આગામી એપ્રિલ પછી તૈયાર થઈ જનાર આ સ્ટેડિયમમાં નવી સિઝનમાં આપણને આ મેચો મળશે। એમાં આશા રાખીએ કે આપણને રણજી ટ્રોફીની મેચો પણ અહીંયા ઘર આંગણે ઘર બેઠા જોવા મળી શકે। પાટનગર નેટવર્ક ન્યૂઝ કેમેરામેન પ્રદીપ કડિયા સાથે રિપોર્ટર જયેશ મેવાડા,